નમસ્કાર મિત્રો, સર્વેયર દ્વારા સર્વે કઈ રીતના કરવો એનો આ ડેમો વિડીયો છે. તો તમામે અભ્યાસ કરી લેવો. સૌપ્રથમ તો તમે તમારા એપ્લિકેશનમાં લોગિન કરશો એટલે આ રીતના મેનુ આવશે. તો એમાં તમારે માસ્ટર ડેટા પર ક્લિક કરી લેવાનું છે. માસ્ટર ડેટા પર ક્લિક કરશો એટલે તમારે આવું મેનુ આવશે. માસ્ટર ડેટા ડાઉનલોડ કરો એના પર દબાઈ દેવાનું છે. આ દબાવશો એટલે તમને જે સર્વે અલોટ કરેલા છે, જે ગામો અલોટ કરેલા છે એ તમારામાં દેખાવા મળશે. આ પ્રોસેસ નહીં કરો તો તમારામાં ગામો દેખાશે નહીં. એટલે તમારે આ કરવું જરૂરી છે. તો તમામે માસ્ટર ડેટા મેનુમાં જઈ અને માસ્ટર ડેટા ડાઉનલોડ કરો એ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. હવે આપણે સર્વે કઈ રીતના કરવો, તો એના માટે માય ટાસ્ક મેનુ આપેલું છે. માય ટાસ્ક મેનુમાં જશો એટલે તમારે ગામ અને એની સામે સર્વે નંબર એ વાળું મેનુ ખુલશે. આમાં 5 પ્રકારના ઓપ્શન આવે છે ઉપરની સાઈડ. એમાં અપલોડ બાકી, સર્વે બાકી છે, અપલોડ કરેલ, ફરીથી સોંપેલ અને સર્વેના કાર્યો. અપલોડ બાકીમાં જે તમારે અપલોડ કરવાના બાકી છે, તમે કોઈ જગ્યાએ નેટ ના હોય ત્યારે સર્વે કરેલો હોય તો એ સર્વે તમારે એપમાં સેવ થઈ જાય છે. અને જ્યારે તમે નેટવર્કમાં આવો છો ત્યારે એ સર્વે અપલોડ કરી દેવાનો હોય છે. સર્વે બાકી છે એ મેનુમાં જેટલા સર્વે નંબર તમારે સર્વે કરવાના બાકી છે એની માહિતી આવે છે. અપલોડ કરેલમાં જેટલા સર્વે નંબર ઇન્ટરનેટ દ્વારા અપલોડ થઈ ગયા છે એની વિગત અપલોડ કરેલમાં બતાવે છે. ફરીથી સોંપેલમાં અગર તમારે સર્વે કરવામાં કોઈ ભૂલ હોય કે પછી ફોટા બરાબર પાડ્યા ના હોય, બ્લર હોય ફોટા, તો તમારે તલાટી દ્વારા એ સર્વે તમને ફરીથી સોંપવામાં આવે છે. એટલે એ તમને અહીંયા બતાવશે ફરીથી સોંપેલ સર્વે. પછી સર્વેના કાર્યો. સર્વેના કાર્યોમાં જે તમે 2 થી 3 વાર સર્વે ખોટો કરો ત્યારે સર્વે તલાટી દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે એના આઈડીમાં. તો એ બધા અહીંયા આવશે. એટલે આ 5 મેનુ છે એ તમારે જોઈ લેવાના. હવે મારે સર્વે કરવો છે તો અહીંયા સર્ચ મેનુ આપેલું છે એના પર તમે દબાવશો એટલે એક ઓપ્શન ખુલે છે. આ રીતના ઓપ્શન ખુલે છે. ત્યાં તમે સર્વે નંબર નાખશો અને ઓકે દબાવશો તો એ સર્વે નંબર તમને બતાવશે. આ 54 છે સંજેલીમાં. તો ટીસાના મુવાડા ગામમાં અને સંજેલીમાં 54 સર્વે નંબર છે એ બતાવે છે. તો તમને જેટલા ગામ ફાળવ્યા હશે અને એમાં 54 નંબરનો સર્વે નંબર હશે તો તે તમામ અહીંયા બતાવશે. અને તમારે મેન્યુઅલી સ્ક્રોલ કરીને પણ નીચે સર્વે નંબર જોઈ શકો છો. હવે આગળ આપણે સર્વે સ્ટાર્ટ કરવાનો હોય ત્યારે આ સ્ટાર્ટ સર્વે ઉપર દબાઈ દેવાનું. સર્વે શરૂ કરો. તમે ઇંગ્લિશમાં રાખેલું હશે તો બધા મેનુ ઇંગ્લિશમાં દેખાશે, અને ગુજરાતી રાખ્યું હશે તો બધા મેનુ ગુજરાતીમાં દેખાશે.
અને તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો પ્રોફાઇલ સેક્શનમાં નીચે ભાષા બદલવાનું ઓપ્શન આપેલું છે. અહીંયા આ લેંગ્વેજ ઓપ્શન છે. આ 3 લીટી છે એના પર દબાવશો એટલે મેનુ ખુલશે. એમાં અહીં લેંગ્વેજ ઓપ્શનમાં તમે ભાષા બદલી શકો છો. લેંગ્વેજ ઓપ્શન એમાં ગુજરાતી અને ઇંગ્લિશ તમે બદલી શકો છો. હવે જ્યારે સર્વે કરીએ તો મારા કાર્યોમાં જવાનું છે. સર્વે નંબર અહીંયા દાખલ કરવાનો છે. કયો સર્વે નંબર આપણે સર્વે કરી રહ્યા છે અને જ્યાં સર્વે કરવાનું છે ત્યાં સર્વે શરૂ કરો ઉપર દબાવવાનું છે. ત્યારે આવું ખુલે છે. હવે આ જે નકશો ખુલે છે એમાં તમારે આ જગ્યાએ દબાવવાનું છે. એટલે તમે તમારું જે કરંટ લોકેશન છે એ આમાં આવી જશે. આ બ્લુ છે, બ્લુ ડોટ જે દેખાય છે એ તમારું કરંટ લોકેશન છે. એના માટે અહીં દબાવવું જરૂરી છે. તમારે લોકેશન ચાલુ રાખવાનું છે. બ્લૂટૂથ અને વાઈફાઈ પણ ચાલુ રાખી દેવાનું જ્યારે સર્વે કરો ત્યારે. અને આ બ્લુ દેખાય છે એ આપણું લોકેશન છે. આપણે અહીં ઊભા છે અને અત્યારે આપણે 50 નંબરનો જે પ્લોટ છે એ 50 નંબરનો સર્વે નંબર છે એની નજીક આપણે ઊભા છે. હવે આગળ દબાઈએ એટલે આવું મેનુ આવશે. એમાં જે ખેડૂત એના માલિકો છે એની વિગત આવે છે અને ફાર્મનો કુલ વિસ્તાર છે એ એમાં હેક્ટરમાં આવી જાય છે. પછી આપણે આગળ દબાવવાનું છે. અહીંયા પછી તમને આ બધું પૂછશે. બિનખેતી માટે હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે તો ખેતી સિવાયના ઉપયોગ માટે એ સર્વે નંબરનો ઉપયોગ થતો હોય તો હા લખવાનું, અને ખેતીવાડી માટે ઉપયોગ થતો હોય તો ના લખવાનું છે. અહીંયા આપણે 50 નંબરનો જે સર્વે નંબર છે એ ખેતીના ઉપયોગ માટે ઉપયોગ લેવાય છે એટલે આપણે એમાં ના આપીશું. પછી તમને પ્રશ્ન આવશે, નેક્સ્ટ દબાવો આગળ. એટલે પડતર કે ખાલી જમીન છે તો એમાં હા કે ના લખી દેવાનું. અને પડતર જગ્યા હોય તો એનો વિસ્તાર તમારે લખવાનો છે અને એના ફોટા 3 લેવાના છે. બિનખેતી જમીન હોય ત્યાં પણ તમારે 3 એના ફોટા અલગ અલગ ડાયરેક્શન, અલગ અલગ દિશામાંથી લેવાના છે. પછી આગળ દબાઈ અને આગળના મેનુમાં જવાનું છે. પછી ઇઝ ધેર એની એરિયા વિચ ઇઝ ઓલરેડી હાર્વેસ્ટેડ, એટલે કે પાકની કાપણી થઈ ગઈ છે કે નહીં એનો આ પ્રશ્ન છે. અત્યારે પાકની કાપણી થયેલી નથી એટલે એમાં આપણે ના આપીશું અને પછી આગળ બટન દબાઈ દેવાનું છે. પછી તમને 3 ઓપ્શન દેખાશે, પેરા એન્યુઅલ, બાય એન્યુઅલ અને સિઝનલ. આપણે દાહોદ જિલ્લામાં મોટા ભાગે સિઝનલ પાક થાય છે
પેરાન્યુઅલ એટલે બાગાયતી પાકો જે બહુ વર્ષાયુ ઘણા બધા વર્ષો સુધી રહે છે, જેમ કે આંબા, તો એ પેરાન્યુઅલમાં આવે. તો ઇઝ ધેર એની પેરાન્યુઅલ ક્રોપ, તો એમાં આપણે ના આપવાનું છે. પછી બાયએન્યુઅલ વાળા મેનુમાં દબાવવાનું છે. ત્યાં પણ તમારે બાયએન્યુઅલ એટલે એકથી વધારે સિઝન, એકથી વધારે વર્ષ સુધી રહી શકતા હોય એવા પાકો, તો એમાં પણ આપણે ના આપી દેવાનું છે. પછી સિઝનલ ક્રોપમાં તમારે હા આપવાનું છે. અહીંયા આપણે મકાઈ છે, સોયાબીન છે, ડાંગર છે, એ બધા સિઝનલ ક્રોપ કહેવાય છે, તો એમાં તમારે હા આપવાનું છે. પછી તમારે અહીંયા એડ ક્રોપ ઉપર દબાવવાનું છે. ત્યારે આવું મેનુ ખુલે છે, તો એમાં તમારે પાકનું નામ પસંદ કરવાનું છે. તો પાકના નામ છે એ ઇંગ્લિશમાં હશે. મકાઈ માટે મેઇઝ અને ડાંગર માટે રાઈસ વર્ડ ઇંગ્લિશમાં લખેલો છે. પાકની વિવિધતામાં તમારે ઘરનું બિયારણ છે, દેશી કે પછી હાઇબ્રિડ બિયારણ વાપરેલું છે, એની વિગત તમારે આમાં લખવાની છે. આમાં હાઇબ્રિડ અથવા લોકલ, જો એગ્રો પરથી લાવેલું બિયારણ હોય હાઇબ્રિડ, તો હાઇબ્રિડ સિલેક્ટ કરવાનું, અને ઘરનું બિયારણ હોય તો લોકલ સિલેક્ટ કરવાનું છે. પછી વાવણીની તારીખ લખવાની છે. તો વાવણીની તારીખ પર દબાવશું તો આવું ખુલશે. એમાં તમારે જૂન કે જુલાઈ એમાં જે તારીખે વાવેતર થયું હોય એ તમારે તારીખ સિલેક્ટ કરી લેવાની છે. વિસ્તારમાં તમારે ડાંગર એટલે કે રાઈસ કેટલા એરિયામાં છે એનો વિસ્તાર અહીં હેક્ટરમાં લખવાનો છે. અવેલેબલ સિઝનલ એરિયા એટલે કુલ જે એરિયા છે પ્લોટનો, એની વિગત આ છે. તો તમારે ડાંગરનો કેટલો એરિયા છે એ અહીંયા લખવાનો છે. સિંચાઈનો પ્રકાર, એમાં પિયત અને બિન પિયત બે ઓપ્શન આવશે. તમારે એમાંથી વરસાદ આધારિત ખેતી હોય તો બિન પિયત ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા ક્લિક કરી તમારે પાકના 3 ફોટા લેવાના છે. તો અહીંયા ડાંગર ઊભી છે, તો એના 3 ફોટા અમે પાડી લીધેલા છે. અહીંયા દબાવશો એટલે એક ફોટો પડશે. પછી તમારે ઓકે આપી અથવા ખરાનું નિશાન હોય એના પર દબાવી પછી આ મેનુ ફરી આવશે. તો ત્યાં અહીંયા સિલેક્ટ કરી બીજો ફોટો પાડવાનો છે. બીજો ફોટો પાડ્યા પછી ઓકે પર દબાવી ખરાનું નિશાન આવે એના પર દબાવી અને પછી તમારે અહીંયા ત્રીજો ફોટો પાડવાનો છે. અને એક કરતાં વધારે પાક હોય તો તમારે અહીંયા પાક ઉમેરો પર દબાઈ દેવાનું છે. પાક ઉમેરો પર દબાવો એટલે
પાક ઉમેરો પર દબાવો એટલે બીજું મેનુ ખુલશે, તો ત્યાં તમે બીજો પાક પણ ઉમેરી શકો છો. હવે આ મેનુ જ્યારે ખુલે ત્યારે અનેબલ ટુ સર્વે નામનું અહીંયા રેડ કલરનું આઇકોન દેખાય છે, એના પર આપણે દબાવવાનું નથી. એના પર ભૂલથી જો દબાઈ જાય તો તમે સર્વે કરી શકો નહીં. ત્યારબાદ એક પાક ઉમેરાઈ જાય, સેવ થઈ જાય પછી આવું આઇકોન આવશે. એનામાં પાક ઉમેરીને તમે બીજો પાક ઉમેરી શકો છો. જો એક જ પાક હોય તો પાક ઉમેરવાની જરૂર નથી. પછી જ્યારે તમે આ પાક ઉમેરો પર દબાવશો ત્યારે પછી આગળ આવું મેનુ ખુલી જશે. પછી તમારે અહીંયા આગળ દબાવીને આગળના મેનુમાં જતા રહેવાનું છે. હવે પ્લોટનો જેટલો એરિયા છે એ તમારે બેલેન્સ કરવાનો છે. બેલેન્સ કરવાનો એટલે કે અહીંયા આપણે પ્લોટનો વિસ્તાર 2.5289 છે, એટલે જ્યાં સુધી 2.5289 વિસ્તાર કવર ના થઈ જાય ત્યાં સુધી સર્વે પૂરો થશે નહીં. અહીંયા આપણે ડાંગરમાં પૂરેપૂરો એરિયા, જે પ્લોટનો એરિયા છે 2.5289, આપણે અહીંયા લખી દીધો છે, એટલે અવેલેબલ સિઝનલ એરિયા 0 થઈ ગયો છે. પણ અહીંયા એની જગ્યાએ આપણે 2.0 લખશું તો 0.5289 એરિયા બાકી રહી જશે. તો એમાં આપણે બીજો કોઈ પાક હોય ફિલ્ડમાં હોય તો બતાવવાનો રહેશે. એટલે જેટલો પણ સર્વે પ્લોટનો જે સર્વે એરિયા હોય એ તમારે પૂરો કરવાનો રહેશે. જ્યાં સુધી એ વિસ્તાર પૂરો નહીં થાય ત્યાં સુધી તમે તમારો સર્વે પૂરો થયેલો ગણાશે નહીં. અહીંયા અવેલેબલ સિઝનલ એરિયા 2.5289 છે, તો એ તમારે પૂરેપૂરો બતાવી દેવો પડશે. સંતુલન વિસ્તાર 0 થયા બાદ આવી સ્ક્રીન આવશે. પછી તમારે સાચવો ઉપર દબાવી દેવાનું, અને નેટ ચાલુ હશે તો ડેટા અપલોડ થશે. નેટ બંધ હશે તો મોબાઈલમાં ડેટા સેવ થઈ જશે, અને જ્યારે તમે નેટવર્કની કનેક્ટિવિટીમાં આવશો ત્યારે એ ડેટા અપલોડ થશે.